જે આપણા વઢિયારી સમાજના આગેવાન ઉપર જે અપહરણ અને જે પ્રકારે હિચકારો હુમલો થયો છે, લૂંટ થઈ છે, એ બાબતને લઈને આપણી 5 માંગણીઓ છે. એ આપણે હું વાંચી સંભળાવું છું. સમગ્ર ઘટનામાં આરોપીઓના કહેવા મુજબ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવગીરી બાપુ છે, તો ફરિયાદમાં પૂર્વ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓનું નામ પ્રથમ દાખલ થવું જોઈએ. સમજ છો? આશરે 15,000 જેટલા રૂપિયાની માતબર રકમ ખિસ્સામાંથી પડાવી લૂંટ આચરેલી હતી, જેને મૂળ સ્વરૂપે દાખલ કરવામાં આવે. જગ્યાના મહંત બળદેવગીરી બાપુએ બંદૂક અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે ફરિયાદમાં દર્શાવેલી નથી. અને બળદેવગીરી બાપુઓની અમને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ ફરિયાદમાં કરી ઘટતી કાર્યવાહી કરવા માટેની પણ આપણી એક માંગણી છે. આગામી 10 દિવસમાં પોલીસ બળદેવગીરી મહંત સહિત તમામ આરોપીઓની ધરપકડ કરે. જ્યાં સુધી બળદેવગીરી મહંત ઓગણનાથની જગ્યા ઉપર મહંત તરીકે બિરાજમાન છે, ત્યાં સુધી વ્યક્તિગત રીતે બળદેવગીરી મહંતને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવું નહીં. ઓગણનાથ ભગવાન પ્રત્યે, જગ્યા પ્રત્યે આપણી શ્રદ્ધા, આપણો ભાવ, આપણો પ્રેમ અને આપણું ધર્મ કાર્ય સમાજે નિર્ભય બની અને જાળવી રાખીશું. તો આ 5 માંગણીઓ છે આપણી, વ્યાજબી છે, તો 2 હાથ ઊંચા કરીને બંને પરના આપણે એને સમર્થન કરીશું. અને એટલે આજે હમીરભાઈ આ બંને પરગણા આપણા તમારા મોટા ભાઈ અજમલ કાકાને જે અન્યાય થઈ રહ્યો છે, તપાસમાં વિલંબ થઈ રહી છે, કાયદાકીય તે આગળ વધી નથી રહ્યું, આ તમારી લડતની અંદર આ બંને પરગણાઓ સંપૂર્ણ તમારી સાથે છે. જ્યાં જ્યાં જરૂર પડશે, જ્યાં જ્યાં તમારી લડાઈમાં અમારી જરૂર પડશે, કે આ બંને સમાજના સૌ અગ્રણીઓ, ભાઈઓ, બહેનોની જરૂર પડશે તો બહેનો સાથે અમે આગળ હાજર રહીશું. તો આ આપણી માંગણીઓ હતી. તમે આજે ચિંતનમાં ખૂબ શાંતિપ્રિય રીતે, આપણે ખૂબ સરસ રીતે જે પ્રકારે મેસેજ આપ્યો હતો, અને એ જ પ્રકારે તમે સૌ શાંતિથી આપણે આવ્યા છીએ, એવી જ રીતે આપણે સૌએ અરબુલા માની હનુમાનજીને સાક્ષી હું આપને કહું છું કે એ રીતે શાંતિસર ઘરે જજો. કોઈ ઉતાવળ કરતા નહીં, ક્યાંય ટ્રાફિક અડચણ થાય, ક્યાંય વિવાદ થાય, એવું કોઈ કરતા નહીં. કોઈ કરે તો 2 હાથ જોડીને, પણ આજે આપણે સૌએ ઘરે પહોંચવાનું છે અહીંથી. એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આપણને કોઈ ઉશ્કેરવા માટે રસ્તામાં કોઈ પ્રયત્ન કરે તો કોઈ ઉશ્કેરવાનું નથી, કોઈ જવાબ આપવાનો નથી. જેવી રીતે તમે આજે શાંતિ રાખી છે, શાંતિનો એક સંદેશ તમે આપ્યો છે, આજ ચૌધરી સમાજનું સન્માન છે, અને એ સન્માન પાછું આપણને માર ભેર મળે એ માટે આપણે આજે આ સંદેશને આપણા ઘર ઘર સુધી પહોંચાડી અને અજમલ કાકાને ન્યાય મળે એ પ્રકારે આપણે સૌએ વર્તવાનું છે. શાંતિપ્રિય રીતે આપણે આંદોલનને ન્યાય ન મળે ત્યાં સુધી લડીશું. અહીંયાથી પૂરું નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જ્યાં જ્યાં લડવું પડશે પ્રશાસન સામે અને આવા સૂત્રધારો સાથે, તો આપણે લડીશું અને ન્યાય મેળવીશું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા છે, તો ચા પાણી કરી અને શાંતિપ્રિય રીતે દરેક મારી ખાસ યુવાન મિત્રોને પણ ફરીથી મારી વિનંતી છે
કે જે પ્રકારે આપણે વાત થઈ છે, જે પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં આપણે પોલીસ મિત્રોને પણ સહકાર આપીએ અને એમના આપણે સહભાગી થઈએ. તો આ તબક્કે બંને પ્રકારના તમામ સમાજના આગેવાનો, યુવાનો મિત્રોનો, પત્રકાર મિત્રોનું અને ખાસ કરીને જે પ્રકારે આપણને પોલીસ તંત્રએ આ કાર્યક્રમમાં આપણે સહયોગ આપ્યો છે તે બદલ એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. એક ધાર્મિક સ્થળ હોય, ધાર્મિક સ્થળની અંદર કોઈને આપણે અપહરણ કરી લાવીએ, એની સાથે મારામારી કરીએ, વડીલ હોય આજીજી કરતો હોય, માફી માંગતો હોય, છતાં પણ જો એમને છોડવામાં ના આવતા હોય, તેમ છતાં આપણે ફરિયાદ માટે 5 દિવસ ધક્કા ખાવા પડે અને મુખ્ય આરોપી સુધી આપણે પહોંચી ન શકીએ, તો ખરેખર કાયદાની રીતે આપણે ઘણા બધા પાછળ છીએ. ન્યાયતંત્રને મારી ખાસ અપીલ છે, એક રાજકીય કિસ્સો ના કહેવો જોઈએ પણ મારે કહેવું પડે કે જો એક ગ્લાસ ફેંકવાની અંદર તમે એમને 40 દિવસ સજા આપતા હોય તો આખા ગુજરાતની લાગણી દુભાવી છે. એવા વડીલને લાફો મારે જાહેરની અંદર, કોઈ એવું નથી કહ્યું કે આ ઘટના સારી છે, દરેકની લાગણી ઉભાઈ છે. જયારે અજમલ કાકા નીચે બેઠા બેઠા આંખો લૂછતા હતા ત્યારે મારું હૃદય દ્રવી ઉઠતું હતું કે ખરેખર આ ઘટના બહુ ખરાબ છે. છતાં જો ન્યાયતંત્ર મુખ્ય આરોપી સુધી ના પહોંચતી હોય તો ખરેખર ન્યાયતંત્રને પણ મારી એક ફટકાર છે કે હમણાં ફરિયાદ લેવી જોઈએ અને અજમલભાઈને ન્યાય આપવો જોઈએ. તમે કોના પ્રેશરથી તમે આ બધું કરી રહ્યા છો? કેમ ગુજરાતમાં જેની લાગણી દુભાઈ છે એમને તમે ફરિયાદ લેતા નથી? અત્યારે દરેક લોકો ન્યાય માટે ફરી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે, એમનો પરિવાર ન્યાય માટે ભટકી રહ્યો છે, છતાં પણ તમે મુખ્ય આરોપી કે જેમને કિડનેપ કરાય એમના ઉપર તમે ફરિયાદ નથી કરતા. શું એવી તમારી લાચારી છે? શું એવા તમારા આંખાઓનું દબાણ છે કે તમે આ મુખ્ય આરોપીને ન્યાય અપાવી શકતા નથી? ગુજરાતની અંદર શું કાયદો અને વ્યવસ્થા મરી પરવાડી છે? હજુ સુધી 10 દિવસ ઘટનાને થયા છતાં તમે ન્યાય ના અપાવી શકો? એટલે મારી સમાજને અપીલ છે, તમામ સમાજોના ફોન આવે છે કે આ ઘટના ખોટી છે અને ન્યાય મળવો જોઈએ. એટલે ન્યાયતંત્રને આ તબક્કે હું અપીલ કરું છું કે મુખ્ય આરોપીને ફરિયાદમાં એની અંદર એફઆઈઆરમાં નામ નોંધવું જોઈએ અને તાત્કાલિક એમને અરેસ્ટ કરવા જોઈએ, એવી અમારી આ સમાજ વતી મારી મુખ્ય માંગ છે. કારણ કે મારી લાગણી દુભાઈ છે, મારી પાઘડીની આબરૂ પગની નીચે જોવા મળી છે કે ખરેખર કેટલો અન્યાય આ વડીલ રોઈ રહ્યા છે. એટલે આ તબક્કે વધારે ના કહેતા ન્યાય મળે એ જ અપીલ સાથે જય અબુધાબી. બોલો હનુમાન દાદાની અબુદા માત કી. હું મારું નામ માનસીભાઈ મોટા ડુંગરપુરા સરપંચ તરીકે છું અને અજમલભાઈ જે છે એમનો ભાણેજ છું. એટલે હું આ સર્વગ સમાજને જે દિયોદર થરા જે સર્વદ પરગણા સમાજ અહીં મળ્યો છે એ બધાને અહીં મળેલા દરેક વડીલો જે દેવ સમા મારા છે, પિતૃ સમા છે અને મારા સમાજને રાહ પર નીચે આગળ ધપાવવા જે અને સમાજને એકતાનું પ્રતીક રૂપી જે દેખાય છે એવા યુવાનો ભાઈઓ અને બધા અહીં હાજર છે એવા દરેક ન્યાયતંત્ર દ્વારા જે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર છે પણ એમનો પણ હું આ તબક્કે આવકારું છું. હું મારી આ સમાજ જે એકઠો થયો છે એ વિશે સમાજ ચિંતન મીટિંગ બોલાય છે. સમાજે ચિંતન કરવાનું છે તો આ ચિંતન જે સમાજ કરશે અને ચિંતન રૂપી જે સંદેશ મોકલશે એ ઘરે રહેલા વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો સુધી પહોંચાડી અને એનું ચિંતનનું પાલન કરવાનું છે. અહીં સમાજ જે પણ બંધારણ કરશે, જે પણ ચિંતન કરશે એ સંદેશ આપણા પરિવારમાં જઈ અને એનું નેક રૂપે પાલન થાય અને એનું હું દરેક આવનાર ભાઈઓને એનો સંદેશ દરેક પરિવારમાં દરેક ઘરે પહોંચે અને એનું ચિંતન કરીએ એ સંદેશ આ સમાજ આપશે. એ બધાએ આપણે પાલન કરવાનું છે. અને એ પછી જે આ ઘટના ઘટી છે એ ઘટનારૂપી હું કંઈક બે શબ્દ કહું છું.
જે ઘટના ઘટી છે એ ઘટના બહુ દુઃખદ છે અને સમાજ નહીં, સર્વે સમાજ માટે દુઃખદ છે. કારણ કે ધર્મની આસ્થાના જગ્યાના કેન્દ્ર રૂપી બનતું હોય ત્યારે સર્વે સમાજ અને સર્વે નાગરિકને દુઃખ થતું હોય છે. એટલે એ બાબતે પણ હું આ સમાજની સર્વે સમાજને, સર્વે જ્ઞાતિ સમાજ બંધુઓ મળ્યા છે તો દરેકમાં સમાજ પહોંચાડી અને આ ઘટનાને વખોડી અને એમાં આપણે કાયદાકીય રીતે ઘણી બધી જોગવાઈઓ છે એ જોગવાઈઓ આધીન આપણે કાયદાકીય લડત લડીશું. એમાં આપણે બધે સાથે રહી અને લડત લડીશું અને ન્યાયતંત્ર આપણને પૂરો ન્યાય આપશે એવો આપણે બધાએ ભરોસો રાખીશું અને ભરોસો ક્યારે ડગાવીશું નહીં. અને બીજું મારે વિશેષ કહેવાનું થાય છે કે આ માધ્યમથી આપણે કંઈ ખોટી જગ્યાએ ભટકીએ નહીં, કોઈ જગ્યાએ કોઈ વિગ્રહ ના કરીએ અને સમાજ એક થઈ અને આ લડાઈ લડે અને જેનું પરિણામ આવે એ થકી આપણે એ દિશા તરફી ચાલવાનું છે. એ દિશામાં ક્યાંય ખોટા ના જઈએ અને જરૂર પડે તો 5 જણાને પૂછી અને ચિંતન કરજો અને કોઈ જોડે સલાહ લેજો, વડીલો જોડે, અને જેથી કરીને આપણે આ પરિણામ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી લાવવાનું છે. બીજું વિશેષ કે હું આ પરિવાર વતી, અજમલભાઈના પરિવાર વતી તમને કહેવા માંગુ છું, એ મારી 2 વાત છે કે હું એમનો ભાણો છું અને એ પરિવાર વતી હું તમને સમાજને, આજે આ સમાજ એમના વતી મળ્યો હોય અને સમાજ એનું ચિંતન કરતો હોય તો હું એ સમાજ પરિવાર વતી તમને એટલું કહું છું કે આ લડાઈની અંદર, આ બનેલી ઘટનાની અંદર જે ગુનેગારો છે એ ગુનેગારોને કાયદેસર કાયદો, એમની જે અંજામ આપતા ગુનેગારો છે એમને કાયદેસર કાર્યવાહી થાય અને એમના ઉપર કાયદેસરના પગલા લઈ અને ન્યાય મળે મને એ માટે સમાજ અને હું સાથે રહેવા માંગુ છું. અને સાથે બીજું પણ એવું કહેવું છે કે આ વતી હું તમને પણ સમાજને, અજમલભાઈના પરિવાર વતી ખાતરી આપું છું કે આ લડત જ્યાં સુધી ચાલુ રહેશે કાયદાકીય, જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી કાયદેસર કાર્યવાહી થઈ અને એના પાછળ જ્યાં સુધી પૂર્ણ આ લડાઈનો અંત ના આવે ત્યાં સુધી બિલકુલ બેવડી નીતિ નહીં રાખીએ અને તટસ્થપણે આ લડાઈને લડીશું એની હું આ પરિવાર વતી તમને સર્વ સમાજને ખાતરી આપું છું. અમે એક છીએ અને નિડર પણ છીએ એ પણ હું તમને વિશ્વાસ આપું છું. પણ ખોટા ના ભટકતા, કોઈ ખોટી દિશા ના દોરાતા એવી હું મારી આ વાત આ સમાજને કહેવું છું. અને વિનંતી સર, જો હનુમાન દાદાની સાક્ષી અહીં મળ્યા છીએ તો કોઈ આપણને પરિણામ આવવામાં બાકી નહીં રહે એવી પણ આપણને વિશ્વાસ છે. જેથી હું આ વડીલોને, મારા વડીલો મારી આ વેદના થકી અહીં એકઠા થયા છે તો હું અજમલભાઈ થકી બોલું છું એવું વિચારી અને તમને બધાને મારા 2 હાથ જોડી પ્રણામ કરું છું કે આના પરિણામ સુધી પહોંચવું હોય તો તટસ્થ રહેજો, મક્કમ રહેજો અને આપણા નિર્ધારને પાર પાડવા માટે કઈ ખોટી દિશા ના દોરતા એવી હું મારી વાત કરીને પૂરી કરું છું. જય.